હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ વિડિયો. આજે ગાઈઝ દિવાળી જો તમને દેખાવ દિવાળી કેલેન્ડર. આ કેલેન્ડરમાં આજે કઈ તારીખ થઈ? 20 તારીખ થઈ ગાઈઝ. જો એટલે લખ્યું છે દિવાળી, મહાલક્ષ્મી પૂજન ને એવું બધું. આજે દિવાળી ગાઈઝ. દિવાળીમાં જો અમારે ત્યાં કેવું હોય, આને શું કહેવાય? ગાગડી કહેવાય, બરોબર? અમારે ત્યાં જો અંદર ખાલી હા દિવેટ તો આવી નહીં અંદર. પછી તૈયાર દિવેટ વાળી નથી લેવાની? તૈયાર આવા વચ્ચે વચ્ચે ભૂલી જાય ગાઈઝ. જો આ ઓકે વાંધો દિવેટ આપણે તૈયાર કરીને મૂકી દઈશું, બરાબર? અહીંયા તો મૂકી હાલ સંભાળી મૂકવી પણ વ્યવસ્થિત, બરાબર? આજે દિવાળી ગાઈસ, બધાને હેપી દિવાળી. મમ્મી તરફથી મમ્મી લોકો હેપી દિવાળી કા બધાને હેપી દિવાળી ગાઈસ. હા બીજું હેપી દિવાળી ગાઈસ કે જોરથી આમ ખુશ થઈને હસીને હેપી દિવાળી ગાઈસ. બીજું જો ગાઈસ, આજે દિવાળી હે ને પણ આપણે ને આમાં સુધી તો દુખી હતા. ચમ આમાં આપણે ચેનલમાં સ્ટ્રાઇક આવી દીધી ગાઈસ. મારો વિડીયો કોઈ બી નતો મૂક્યો, તો એક વિડીયો મૂક્યો તો આપણે ફટાકડો ફોડતો, એમાં સ્ટ્રાઇક આવી ગઈ. પહેલી સ્ટ્રાઇક આવી ગઈ ગાઈસ. હવે આપણે ને ભાઈ વિડીયો બનાવવા પડે ને ભાઈ બધું મૂકવું પડશે. એક સ્ટ્રાઇક તો આવી ગઈ, બીજી સ્ટ્રાઇક આવશે ને તો મોત આવશે, બરાબર? એટલે યુટ્યુબમાં આપણે મેલ બેઝ કર્યો, ટ્રેનિંગ વાળું પૂરું કર્યું અને સ્ટ્રાઇક હટાવી દઈએ. બાકી આમ તો સ્ટ્રાઇકમાં એવું લખીને આવતું હતું કે તમે 3 મહિના સુધી વિડીયો નહીં મૂકી શકો, બટ તો બી થોડું ઘણું સેટિંગ વેટિંગ કરી અને ટ્રેનિંગ પૂરી કરીને આપણે પૂરું કર્યું અને વિડીયો અપલોડ કરી શકાયા. મેં એક વિડીયો અત્યારે અપલોડ કરી દીધો. ફટાકડા હું કયા કયા બતાવું તમે મૂક્યું, બરાબર? 2 મિનિટ ગાઈસ. એવું દુઃખી થઈ ગયું, મારો વિડીયો નહીં મુકાય મને એવું થઈ ગયું. પણ હવે તો હું વિડીયો મૂકી શકીશ ગાઈસ, બરાબર? બિલો તને કેવું થતું હતું? હું એવું બધાને કીધી વખત તમારે મારી કોઈ ફિલિંગની ચિંતા જ નહીં. મારા ઘરમાં ગાઈસ આવા માણસો પડ્યા કે ભાઈ કોઈને કોઈ પરવા જ નહીં, હું થાય ના થાય. બાકી આજે તો ગાઈસ જો એક ચેનલ પાછી આવી જઈ, બરાબર? ચેનલ પાછી વિડીયો મૂકી શકાય અને દિવાળી એટલે તો ખુશ છીએ. હેપી દિવાળી. ઓ મંદિરમાં લાઈટો લગાવીને ભૂલી ગયા. હું લાઈટો લગાવી દઉં, બરાબર? મમ્મી છે 3-4 દિવસ ખબર પડશે ને તો બોલશે. એના કરતાં લાઈટો લગાવી દઉં પહેલાં, પછી શું કરવું, પછી આપણે ફટાકા ફોડીએ ને એ બધા, બરાબર? ચલો ફાઇનલી લાઇટિંગ લગાવી દીધી. મસ્ત કેવી લાગે? હું આ મોટી લાઈટ બંધ કરી બતાવજો. 1 2 3 સરપ્રાઈઝ. જો ગાઈસ સોરી જો કેવું મસ્ત લાગે કે નહીં? જય સ્વામિનારાયણ ભગવાન. જો અંદર બહાર બધા મસ્ત લાઇટિંગ કરીને દિવાળીના દિવસમાં લાઇટિંગ લબજબજ થાય. દિવાળીના લાઇટિંગ લબજબજ થાય. દિવાળીના દિવસમાં લાઇટિંગ લબજબજ થાય. કેવું લાગે મંદિર? જો મંદિર કેવું લાગે? જો વટન જો બે મંદિર કેવું લાગ્યું? મંદિર કેવું લાગ્યું? મસ્ત. હા ને કેવું? સરસ ને? એટલું સિરિયસ મોટું કહે છે ને આમ 10મા 12માની એક્ઝામ દેવાનું બોર્ડની. પ્રોબ્લેમ ગાઈસ આ અવાજ. આ પ્લાઝમા ગન બનાવતા ને એની બીજી રીતે પ્લાઝમા ગન બનાવીએ તમને દેખાડો. લડો દિવાળીના પર્વ નિમિત્તે આપણે ઓમ ભાઈએ પ્લાઝમા ગન બનાવી છે. જો આ બોટલ નીચે લાઇટર, બોટલ નીચે કાણું પડીને લાઇટર ભરાયું. હવે અંદર પથ્થર નાખવાનો ને પેલો એને શું કહેવાય? નાખેલો જ છે ને? તૈયાર છે. જો હાય ફરતી એકવાર ફરતી. કાર્બન ડાયોક્સાઇડ. હો કાર્બન ડાયોક્સાઇડ હા કેલ્શિયમ કાર્બોનેટ. હા કેલ્શિયમ કાર્બોનેટ. ભૂલી જાય એટલે ટુકડો અંદર નાખ્યો. સહેજ પાણી નાખવાનું, ટપકું પાણી વેરવાનું. હવે મિક્સ કરવાનું ફટાફટ. અંદર ગેસ બનવા માંડ્યો ગાઈસ. જો હવે મિક્સ કરો અને હવે બ્લાસ્ટ કરો. 1 અરે બની ગયું. જો ગાઈસ આવડો ટુકડો હોય, બરાબર? આમ ટુકડો બતાવ. જો ગાઈસ આટલો ટુકડો હોય, બરાબર? બનાવડો ગાઈસ. 4-5 દિવસથી મસ્ત તો બનાવો અને બનાવડો પૂરો. પોપટ ચાલુ જ છે. જલ્દી ભરા ને ભરા પાછળથી. હવે ફૂલ જોઈ મજબૂત પડી ગાઈસ. એકદમ તકડો અવાજ આવે. કેવો અવાજ આવે? તકડો. આપણે ટ્રાય કરીએ તો બોટલ એક દિવસ હાથમાં અડકવાની ઓમની કાતો યસ ગાઈસ. જો ગાઈસ એક વાર તમે જોઈ મસ્ત બ્લાસ્ટ. જો બીજી વાર ગેસ અંદર બની જ જાય તો હું બતાવું છું બ્લાસ્ટ, બરાબર? હલાવ ગુડ બોય.
કરી લાવે જે મૂકવા જવાની પેલો ફટાકો જેવો મજબૂત લાગે ને. હવે જો અંદર આવે આ ગાગડી અંદર દિવેટ મૂકી દીધી બરોબર. તેલ વેડો મમ્મી લાવ હું પકડું મૂકો હેડો તમે તેલ વેડો. જો ગાઈસ બરાબર. હવે આના સાથે શું કરવા ગાઈસ બે ત્રણ ટ્રેટા લઈને થોડોક ટ્રેટા લઈને જવાનું. ગાડી બોલતો હા ઘડી તેલ પૂરા બોલતો જવાનું. બરાબર. અને પછી મૂકી દેવાની બહાર જે આપણે સોસાયટી હોય ને બહાર આઈને ગાગડી પ્રગટાઈ દીધી ને તો ઘરમાં બધા લઈ ખૂણે ફરી બી બહાર આપણા રૂમમાં જીવું મને રૂમ દેખાડો બરાબર. જોઈએ હવે રૂમમાં એન્ટર થઈ ગયા. રૂમમાં આજ પણ ફેરવી એકદમ આખા રૂમમાં ફેરવી દીધું ગોળ બરાબર. હવે રહી જવાનું ડીરા લે બરાબર. ડીવા કોઈ ડીરા લઈ લો થોડા ઘણા આ રહી જોઈએ રહી જાઉં અહીં પણ બે લઈ લે ખાલી એક તારો ને એક મારો ડેડો. હા તો લઈ લેડો ટેટા લીધા ને દીપક કોઈ હવે જઈએ આપણે. હા તો કહીશું આમ લઈને જવાનું બરાબર. અહીંયા એક રૂમ બાકી ને એમાં જઈએ. ચલો ભાઈ અહીંયા ફેરી નીચે જઈએ બરાબર. તો ફેરી નીચે જતું રહેવાનું. નીચે મેં આખા ઘરમાં ફરીને જતું રહેવાનું બરાબર. લેટકો થોડા ઘરમાં તો ફરીને આવી જવાય તો બીજા ગયા તેમ ટીલ પૂરાનું આગળ ટીલ પૂરા બસ તેલ ના તો તેલ પૂરા જો અમારા સોસાયટીની ટીમ બધો ગાગડી મૂકવા જાય. બધા બોલો તમે કૂદો બોલ ગાગડી તેલ પૂરા એટલું બોલ શું કરવાનું ભાઈ. સોસાયટીની ગેટના બહાર બધી મૂકવાની. જો આ મને સગાને મૂકો ને જો ગાઈસ મસ્ત નવી ગાગડી ડિઝાઇનિંગ અલ્યા એ ટેટો ફોન હે આકુદા ટેટો પૂરા હોડકા તું આવા એથી સરકાર હારગુલિયા અલ્યા લે આવાઈ જો લે ભૂમિતા ટેટો તો क्या हुआ जो नीरा बच्चा टेटो મૂકીને આવ્યો ફોડશે તો આ ફૂટ્યો રહી જા પેલા દાદા એ આંટી હું હતું નીરા બધું અલ્યા જો ગાઈસ રંગોલી બના આ ટાઈપ બીજું રંગોલી કરવા બેઠી ને એમાં માસ્ક પહેરી બેઠી તમે પેલા એવું પપ્પા તે ટીરા પોળા ને એટલે ધુમાડો આવે પેલું આટલી રંગોલી કરી. હા કેમ પેલા આટલું લેટ રાતે ટાઈમ ના મળ્યો એટલે આજ ટાઈમ ના મળ્યો. વાહ બાકી કેવું નેન ચકડી લાઈટ લાઈન મસ્ત બેઠી વાહ પતિ જવાય ને બીજું હવે કેટલું બાકી રહ્યું કે ચલો થોડું બાકી અહીંયા જો વચ્ચે ગેપ દેખાય ને આટલા એક ઓરેન્જ બાકી રહે. જો આ બિલાય બગાડ્યું હસવામાં બગાડ્યું. તો ગાઈસ આપણે ટેટો લઈને આઈરી ઓમ પેલું પ્લાઝમા ગન લઈને આવી ગયો ફોર હેડ ગેસ બનાય જો ત્યાં અંકલ પેલા અંકલ હા જો આ કણા હેડ ટેટા પૂરો હોય કણા બીલું રંગોલી ફાઇનલી બનાવી દીધો ગાઈસ. કેવું હેપી દિવાળી. બીલું વચ્ચે મૂકવાનો દીવો મૂકવાનો બરાબર. આપણે જો ટેટા ફરજો મમ્મી મોબાઈલ જોડી વાળી છે. ચલ મમ્મી ટેટા ફોડો ગાઈસ. શું બીક લાગે છે આપણે જીવ ના ફૂટી યાર કોણ નાઈ ગયો તો બોલવું હે. જો ગાઈસ ચલા છોટા ભૂમિ 25 આ
જો ગાઈસ ઓય આટલા હાર હળગાવ ચાલશે જો પેલા બધાને ઊભા કર્યા ઓય ફૂટ લે બહુ વાર કરે ફૂટ પબ્લિક ઊભી થઈ જો કાલિયા હા જો ફૂટી ગઈ हैप्पी दिवाली आई होलसेल भाव जो गाइस बराबर हमें बिल्कुल कोठी हगा बिल्कुल कोठी तारा મને કેના હગાઈ દે છે હगा શાંતિ પકી કોપર દેજી બિલેન્દ્ર તાણ ફરતી ले रे गाइस कोठी मुकी है मम्मी पापा बने हड़गाव hey मम्मी हेडी हेजू कोठी केवी થઈ हेजू कोठी કેવી થઈ વાહ ઓકે હા ઊંધું મૂકી દઉં અહીં ઉડ્યું ઊંધું મૂકી દો અમને એટલે દીપકભાઈ આ ફોડવા માટે હું ફોડો દીપકભાઈ લેઝર ફોડું લેઝર શું બસ ફોડ દો શું બી ભાઈ દીપકભાઈ આટલી બધી વાર ના હોય મસ્ત થાય રહ્યું છે નેન ચકડમાં મસ્ત થાય પેલા આજે મજબૂત ના લાગી નેન ચકડો હવે આ પાઇપ ને એ પાઇપ એમાં એટલે રોકેટ ભરીને હળગાઈને ફોડી બરાબર દેખાડ એ ભાઈ ચમ ઊંધો જઈ લે તું એ ભાઈ ચમ ઊંધો જઈ તું આમ જો અરે આમ જો આ ભાઈ ચમ ભાઈ તું ઊંધો બેઠો જો ગાડી જો મારા આગળ સીધી આવે તું ઊંધો જઈ જો ગાડી મારા આગળ સીધી આવે જો ગાઈસ હજુ દિવાળી પૂરી થઈ નહીં દિવાળીના ફટાકડા ફોડી લીધા હવે અમે જઈએ બહાર બરાબર ક્યાં તને જઈએ મમ્મી નાસ્તો લેવા માટે બહાર જઈએ ગાઈસ દિવાળીના દિવસમાં બમ બમ ફટાકડા ફૂટે મને બમ બમ ફટાકડા ફૂટે જો ગાઈસ અમે સાણા સાણ ગાયલું ये फटाकड़ा वाला बैठा आई रे आ बाजू दिवाली चालू है
આવી ગયા નાસ્તો લેવા. આપણે 6 મેગી બનવાની તૈયાર થઈ ગઈ અને ત્યાં આલુ પરોઠા બનવાના. અહીં મસાલો બના બરાબર. આવું જોઈ રહ્યો લે એ હું જોઈ રહ્યો એ ચોટી ગયો મૂર્તિ બની ગયો તને કહું લે એ હા અસર દોત કાઢા મેગી બના થેપલા બના અને આ ભાઈ બન જોડે એ દિવાળીના દિવસમાં ફટાકા ખાતા બધા ઉઠે આને કૂતરું જો ડોગેશભાઈ